મને યાદ આપી છે એટલે કહી દઉં કે સુખ તમે આ દેશની સંસ્કૃતિ સુખ તમે વેચવા જાઓ તો હામાવારો લેવું હોય તો લે, નકા આ દેશમાં ના પાડી દઈએ સાહેબ. કચ્છ, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ગમે ત્યાં, આખા દેશમાં નથી જોતો મારે તમારું સુખ, પણ દુઃખ તો ઘીરે લેવા આવે આ સંસ્કૃતિ છે આ દેશની સાહેબ. એનો મારે આપણે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે કે પહાડના એ છીપર ઉપર બેઠેલો જોગીદાસ ખુમાણ ગોહિલવાડનો બારવટીયો, અને એમાં કોઈ માણસે આવીને ખબર આપ્યા કે ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે. તમે કલ્પના તો કરો, ભાવેણાને બધાને, બધા રજવાડાને મારી સલામ છે મિત્રો, હા, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. નવીનભાઈ, એટલા માટે હું કહું છું કે ભાવનગર રાજમાં, રાજા સાહેબમાં એક જ નિયમ ભાવનગરમાં હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ભરપાઈ કરી દે, ને ચોર ન પકડાય તો રાજ ભરપાઈ કરે, ને ચોરને પકડી દે. એક ભાવનગર સિવાય ક્યાંય રિવાજ હતો જ નહીં સાહેબ. અને એ તો રાજા સાહેબમાં. મારે જે તમને વાત કરવી છે તો 1954-55 કૃષ્ણકુમાર સિંહજી જે મદ્રાસમાં ગવર્નર હતા એ વખતે ટાણા, ભાવનગરની પાસે ટાણા, એના ખેડૂના બળદ ચોરાઈ ગયા સાહેબ. અંકિતભાઈ, એના બળદ ચોરી ગયું કોક. હા, બળદ ચોરી ગયું. અને પછી ખેડૂને એમ થયું કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે તો રાજાને કહેવાય. એને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો છે, દેશ સ્વતંત્ર થઈ ગયો છે, રજવાડા ખતમ થઈ ગયા છે. અટાણે ઘણાને ખબર નથી તો તે દી તો ક્યાંથી હોય. અને હાલો એ ગામડેથી સાહેબ બનેલી હકીકત. હું જ્યારે જ્યારે વાત કરું ત્યારે મારો આજ 66 વર્ષની ઉંમરે પણ મને થાક ઉતરી જાય છે. એટલે હું આપને કહું છું સાહેબ, શું મૂલ્યવાન વાતું છે. હા, આ વાતું કસીમીનો રંગ, લાડકવાયો, મન મોરબની, ગંગાસ્થિતિ પાંડભાઈ, જેસલ જાડેજાના ભજન, આ બધું તમને કેદી નહીં ગમે એ તમને કહી દઉં. જેદી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, સોનાને જેદી કાટ લાગશે, અને હાવજ જેદી ખડ ખાહે તેદી નહીં ગમે. ત્યાં સુધી આ ગમે. સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી દુર્ગંધ ના આવે, હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. અને ગામડે ટાણાથી હાલ્યો એ ગામડાનો માણસ સાહેબ, ભાવનગર જઈને પૂછ્યું, ભાવનગર મહારાજને મળવું છે. કેવી ઘટના છે, તમે કલ્પના તો કરો, રોમાંચ થઈ જાય આપણે સાંભળી કે બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે. એમ ન્યા ગયા તો ન્યા ગયો સાહેબ, ટ્રેનમાં બેહી અને મુલાકાત માંગી. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહ કીધું કે તમારા ગોહિલવાડમાંથી ગામડેથી માણસ મળવા આવ્યો છે, આવવા દો એને, આવવા દીધા. એ સામે જોયો મેલા ખેલા લુગડા, પૂછ્યું જાત્રા કરવા આવ્યો છો આ બાજુ દક્ષિણમાં? તો નાના બાપુ તમારી પાસે જ આવ્યો છું. મારી પાસે અહીંયા સુધી આવવાનું કારણ? બાપુ મારો બળદ કોક લઈ ગયો. હા, બીજ કે જબુ કે રોઈ લે તો રોઈ લે. આ ગોહિલવાડની સમજણ, કૃષ્ણકુમારજીની સમજણ કે જે પેલા દેશને આઝાદ કરવા 18 પાદરના ધણીએ પોતાનું રાજ આપી દીધું સાહેબ, એની વાતો આ ભાઈદાસમાં કરી શકાય. એને ખબર પડી ગઈ, આને ખબર નથી. બળદ ચોરાઈ ગયા તો હા, મારો બળદ કોક લઈ ગયું. માથે હાથ મૂકી પાસે બેહાડીને પૂછ્યું, કઈ લઈ ગયા બળદ? કે બાપુ હું બપોર મારી પત્ની ભાત લઈને આવીને ખાધું મેં, અને હું ખાઈને ઝાડને છાંયે સૂતો, ઉઠ્યો તો બળદ નહોતા. એમ તો સૂતો તો લઈ ગયા ભાઈ? તો આ અમે જાગતા હતા ને બધું લઈ ગયા. તો અહીં સુધી આવ્યો છો ને, 5000 રૂપિયા લઈ જાય અંકિતભાઈ, 5 કરોડ જેવા લાગે બાપ તેદી. હે, ઈ પ્રજાની વાત છે. એટલે મારે તમને કેવું, જેના જે બારવટિયાની જે ડુંગરમાં રખડતો કરી મૂક્યો છે, અને જે બારવટિયાએ ભાવનગર મહારાજની નીંદર જ્યારે કરી નાખી છે, એને જ્યારે ખબર પડે કે ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે ઋષિભાઈ, અને પૂછ્યું, ઉભો થઈ ગયો બારવટીયો સાહેબ ચીપર ઉપરથી. ઓહો, કયા કુંવર ગુજરી ગયા? નાનભા ગુજરી ગયા. ઓહો, એને તો મેં રમાડ્યા છે. મિત્રો સાહેબ, ડુંગરમાંથી ઉતરતો ઉતરતો કુંડલા, સાવરકુંડલાની પાસે આંબળી આવી. ભીષ્મ પિતા જેવો બાપ આદો ખુમાણ એને ઉઠાડીને કીધું, બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે. કેમ? ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા. પણ તને પકડી લે જોગા, તું પકડાઈ જાય બાપ, તારા માટે ચોકીઓ મુકાઈ ગઈ. તો બાપુ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નગુણો કહેવા, હું દીકરો ન કહેવા.
ઈ પગે લાગી અને નીકળ્યો. અને ઈ તો હું તમારો દીકરો છું, બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની કામ ચડી વરવું લાગે વેરડા. બાપુ મારે રજા લેવી જોઈએ. અને આઈ એનો બાપ સાહેબ, જા બેટા જા, પણ સંભાળજે. અને ફાળી ઓઢી છુપાતો મિત્રો અહીં જે બેઠા છો વડીલોને કહું કે ભાવનગર પાદર સુધી પૂગી ગયો સાહેબ. અને કુંવરનું અવસાન એટલે તો 10 ના ટોળા, 15 ના ટોળા, 25 ના ટોળા આવે ખરખરીમાં એક ટોળામાં ગોઠવાઈ તો ગયો, પણ લોકી કરતો ગઢમાં પૂગી ગયો. અને 2 માણસો આવતા હતા, એની ઇતરના માણસોના સમાજના માણસો છાના રાખતા હતા. આપ નહીં માનો, ભાવનગર ઇતિહાસ એમ કહે છે આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા છે. પોતે ઉભા થઈ માણસો જોવા બેઠા કે આજ કિંમતી કોણ માણા આવ્યું છે જે બાપુ ઉભા થઈ ગયા. મહારાજ ઉભા થઈ ગયા, કાટ પગથિયા ઉતરી. જોગીદાસ ખુમાણ જે ટોળામાં હતો ને બધાને માથે હાથ મૂકતા જોગીદાસ નો વારો આવ્યો ને ત્યારે એટલું બોલ્યા, છાનો રે જોગા, ખાવાનો તો થઈ ગયું, કુંવરની આયુષ જ એટલી છે ભાઈ. છાનો રે બાપ, છાનો રે. આ ગુજરાતી પણ છે, આ ખાનદાની છે. અને માથેથી ફાલ્યું ઊંચું કરીને એટલું બોલ્યો બારવટીયો કે બાપુ ઓળખી ગયા મને. આ તો વિચાર તો કરો સાહેબ તમે, આ તો હિન્દુસ્તાનમાં જ બને, ભારતમાં જ બને, ગુજરાતમાં જ બને, ગોહિલવાડમાં જ બને સાહેબ, બીજે ક્યાંય બને જ નહીં. અને આમ હામો બારવટીયો બોલે બાપુ ઓળખી ગયા, તો ઓળખી જ જાઓ ને. 500 પડકારામાં તારા પડકારાને પારખી હકતો હોઉં તો તારા આંસુને ન ઓળખી શકું, તારા રુદનને ન ઓળખી શકું, તારા વિલાપને ન ઓળખી શકું જોગીદાસ. પણ ખબરદાર હો, તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં, તમારો વાળ વાંકો નહીં થાય. અરે વાળ વાંકાની બીક હોત તો બાપુ હું અહીં સુધી આવત જ. અને પકડો ના પડકારા ધ્યાન ભાવનગર મહારાજે એટલું કીધું કે ખબરદાર જોગીદાસ ખુમાણનો વાળ વાંકો ન થવો જોઈએ. એ બારવટીયો નથી, આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો. વાહ વિક્રમભાઈ, વિક્રમભાઈ ભાઈ એક વાર ફરી વાર તાલી લાગે તો એ વાત. તો સાહેબ કોઈ પણ કલાકાર ગાય બોલે તમે સાંભળ્યા જ કરો, પણ હવે દરેકને કંઈક ભાવ વ્યક્ત કરવાનો છે. બીજું હું એક આપને કહું, એક મને કલાકારે કીધું હતું કે કચ્છમાં મારો 8 વાગ્યા સુધી સવારમાં પ્રોગ્રામ આવેલો, સવારના 8 વાગ્યા સુધી મને કે મારો પ્રોગ્રામ આવેલો. મેં કીધું બંધ ન કરીએ તો બપોર સુધી હાલે. એમ આમાં મારે આ બધા રજૂ થવાના. પણ એક બે વાત કરી દઉં. હાસ્ય છે ને એ જીવનમાં બહુ સરસ સાંઈરામ તો રજૂ કરે છે, પણ માણસો વિચિત્ર બહુ થઈ ગયા છે અટાણે સાહેબ. હા, એક જણાને કીધું 100 રૂપિયા ઉછીના હોય તો દો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી, તો બરાબર ઓળખે ને કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. એક દુકાનમાં હાર્મોનિયમ ને બંદૂકો બેય રાખે સાહેબ. અડધી દુકાનમાં હાર્મોનિયમ વેચે ને અડધી દુકાનમાં બંદૂકો. આ કોઈ દી ભલે કેડા જુદા કાગડા કહેવાય. હાવ એમાં કોઈ પૂછ્યું કે આ દુકાન હાલે તો બહુ સરસ ચાલે. કે કેવી રીતે? તો સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય એનો પાડો બપોર પછી બંદૂક લેવા આવે. આવ્યા વિના રે જ નહીં. એક જણો વગડામાં ખાલી ચડી પહેરીને ચણિયા બોર વીણી ખાતો હતો. બોલો,
એમાં કોકે પૂછ્યું કે તમારા જીવનમાં શોખ શું? તો ફ્રૂટ ખાવા અને સારા કપડાં પહેરવા. બસ. આને નો નડે, મોંઘવારી નડે નહીં, આને સરકાર ઉથલી જાય કે હમીરીએ તોય નડે નહીં. આમાં જે આનંદ મેળવી લે એને કેવી રીતે નહીં. મને એક જણે કીધું, ભાઈ અંકિતભાઈ, મને કે નારાયણ સ્વામીની કેસેટ તમારી પાસે છે, એ મને કે આપો ને ગુરુ પૂર્ણિમાની. મને ખબર હતી કે યારે ટેપે લઈ જાય અને દેવા નો આવે પાછા. અને આપણે ઉઘરાણી કરીએ તો શું કે ખબર નથી દઈ ગયા છોકરા, હજી ટેપ નથી દઈ ગયા. છોકરા તારા તને પરસું પાછું ન દે, અમને અમારું ટેપ હું કામ દેવા આવે? વાહ, કોને છે? એટલે મેં કીધું આને ના તો ન પડાય પાડો મારે એવું. એટલે પણ મેં કીધું એ કેસેટ છે ને, એ આજ મારે સાંભળવી છે. મને કે હાવ પાકું કરી નાખ્યું, એ સાંભળવી છે. કેટલા આવે કે? મેં કીધું 2 થી 3.5 1.5 કલાકની ઓડિયો કેસેટ આવે નારાયણ સ્વામીની. એ વખતે તે મને કે 2 થી 3.5 તમે ક્યાંય જાઓ જ નહીં. પણ મેં કીધું તને કહું કે કેસેટ સાંભળી પછી ક્યાં વાત રહી? ભલા માણસ શું વાત કરીશો તું? કે તો એમ કરો 2:30 વાગે અડધી કલાક સ્કૂટર લઈ જાય તમારું. હવે નાનો પાડતા. ક્યાં વાત? આને કેમ પૂગો, આને પૂગો કેમ? કોને છે? ગાળિયા લઈને નીકળ્યા. હાવ ગમે એ માણસ ગમે ને ક્ષેત્રે. જુનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે, વળતા આવું તો મને કે 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વૈયા જાવ ને, એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે. તો મને એમ કે ઓળખતો હોય છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડી છે. મેં કીધું હાલ જઈ આવું. તમે આમ ડેલીમાં પગ મૂક્યો એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વૈયા આવો, એની પાસેથી વૈયા આવો. મેં કીધું કળશે ને મને કે આ અખતરો કરવો છે. આજ જ લીધો છે એટલે અજાણ્યા માણસને કરડે કે કેમ? તો મારો વેમે નીકળી ગયો સાહેબ. મને એમ થયું કે આ ઓળખે જ મને. એમ બધા ઓળખે એવું નથી. અમારે જુનાગઢના કાળવા ચોકમાં એક જણો આટા મારે. ઘણાને વેમ બહુ હોય, વેમ નો રાખવો બહુ. વેમ બહુ મારી નાખે ઘણી વાર આપણને. આટા મારે એમાં એક બેન મળ્યા. એને મૂળ તો શું છે, ભેળ ખાવી હતી રેકડીએ. એમ પણ રેકડીએ ભેળ કેમ ઉભા ખાવા? મને ઓળખી જાય કોક તો. એમાં એક બેન આવ્યા કે ભાઈ કઈ આવ્યા? તો હું તો સવારનો આવ્યો હતો, તો બપોરે આપણે ઘેરે આવજો જમવા. તો બેન હું તમને ઓળખતો નથી. તો તને કોઈ નથી ઓળખતો. અહીં ઊભો 2 ડીશ મારી લે તો તને ક્યાં કોઈ ઓળખે? તને વેમ કરી ગયો છે. એટલે દાદની કવિતા સાંભળજો સાહેબ. એક જ કવિતા કહીને વાત પૂરી કરું કે ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. ઠાકર મંદિરની ઝાલરે બાવ નહીં તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. ઠાકર મંદિરની શું દાદુભાઈ લખે છે સાહેબ. ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. ને હાઉકલી કરી મારી માને બીવરાવતો ને ખોટે ખોટો સંતાતો. મારી માં પાણીની હેલ ભરીને આવે અને એમાં હું હાઉક કરું અને મારી માં થડકી જાય ને એનો જે મને બાળક કે આનંદ આવતો હતો. હાઉકલી કરી મારી માને બીવરાવતો ને ખોટે ખોટો સંતાતો. આજે ભીતરથી એવો સંતાનો છું કે દુનિયાને નથી દેખાતા. આ બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. વાણીના, વિલાસના, દેશના, બોલીના એવા દંભ આવી ગયા સાહેબ. દંભી માણા કોને કહેવાય ખબર? ખબર ન હોય ને એમ કે મને બધી ખબર છે, એને દંભી કહેવાય. આપણે કે આ વાત સાંભળી તો કરો જી. આપણે કે ગામડું હતું, એમાં એક ડોશી રે, એને 2 ભેહું હતી. હવે આપણે કહીએ તો ના, હજી બહુ ખ્યાલ નથી આવતો, આગળ વધારો હતો. પછી એને 2 ગાયું લીધી. આપણે કહેવાય તો હજી નથી ખ્યાલ આવતો. પછી એમ 2 ગાયોમાંથી એક ગાય મરી ગઈ, પછી ડોહીમાં ગુજરી ગયા. આપણે કે હવે આ તો સાંભળી હતી. પછી વેલો ગુડને હું અમને આવ્યું, ડોહીને મર્યો અમારા હાથે, હું ને મરવી અમારા હાથે. બહુ દંભી માણસો બહુ છે. અમને અહીં ભાઈદાસ હોલમાં અમે બધા બેઠા હતા ને કીધું હતું મેઘાણીની યાદના પ્રોગ્રામમાં એક જણે મને કે હું મેઘાણીનો બહુ ચાહક છું, મેઘાણીભાઈને બહુ વાંચું છું, મેઘાણીભાઈ મારા પ્રિય લેખક છે, કવિ છે, તમે આ વખતે આવો તારે મેઘાણીભાઈની મને કે લેતા આવજો. મેં કીધું એ અમારાથી ન આવે ના, એ તો તમારે ત્યાં જવું પડે. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હણના. હે
દાદની વાત નીકળી એક કવિતા કહીને મારી વાત પૂરી કરી નાખું. એ કવિતા આજ મને અંદરથી ધક્કો મારે છે એટલા ખાતર આ ગુજરાતીનો પ્રોગ્રામ છે, ગુજરાતી જલસો છે એટલા ખાતર. સંધ્યાની રાત ખીલી છે અને સંધ્યાનો કલર જે ધરતી ઉપર આવે છે કેવો આવે છે? એને એક રે ફૂલડું જ બોલીને ફેંક્યું રે લો. બોલીને ફેંક્યું રે લો. ધરતી આખી બની ગઈ રંગ ચોળ જો આ સમજ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. પેલી જ કડી સાંભળજો સાહેબ. હા, સંધ્યા શ્રાવણની રમે હોળી. અંકિતભાઈ, હે શ્રાવણની સંધ્યા ને રમે છે પછી હોળી. એના ચિત્રો આ ધરતી ઉપર કેવા ઉભા થયા? પેલી કડી સાંભળજો કે હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લો. એ ઓલા હરિયા, હરિયા એટલે લીલા ઝાડવા. રૂખડામાં કેવા રંગ ભર્યા રે લો. કેવા રંગ ભર્યા કે વગડે જાણે વેલડા હાલા તારી જોવા. વગડે જાણે જાણે વેલડા હાલા તારી જોવા. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. આંખમાં ઉડે વબીલ ગુલાલ જો. સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. પછી નીકળી સાંભળજો. આ તો બહુ સરસ છે કે આહારની વાદળી વરહી વરહી અને દક્ષિણના ખૂણા ઉપર ઊભી ગયો ને એમાં જે સંધ્યાનો રંગ જાય છે કેવો લાગે છે. આ તો બહુ સરસ ઉપમા આપી છે દાદુભાઈ કે કાળી વાદળલી કેવી લાગતી રે લોલ. એ ઓલી કાળી વાદળડી કેવી લાગતી રે લોલ. હા પંકજભાઈ, કેવી લાગતી હતી કે હબસણ ના રંગ્યા જાણે ઓઠ જો આ સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. હબસણ ના હબસણના રંગ્યા જાણે હોઠ જો આ સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. અને ત્રીજી કડી બહુ સરસ છે, ટૂંકમાં હું તમને સંભળાવી દઉં કે ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. ગિરનારની ટૂંકુની ઉપલી ટૂંક ઉપર સંધ્યાનો રંગ જાય. કંડરા ડુંગર ઉપર જાય, શેત્રુજી ડુંગર ઉપર જાય. ઈ જે રંગ જાય કેવો લાગે છે કે ડુંગરાની એ ઓલા ડુંગરાની એ ટોચું કેવી લાગતી રે લોલ. કેવી લાગતી હતી કે જોગીડાની જટામાં ગુલાલ જાણે. જોગીડાની જોગીડાની જટામાં ગુલાલ જો આ સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લો. સંધ્યા શ્રાવણની રમે હોળીએ. છેલ્લી કડી તો અદ્ભુત છે સાહેબ. છેલ્લી કડી સાંભળજો. છેલ્લી કડી કહીને મારી વાત પૂરી કરું કે દાદલ. આહા, સરસ કડી છે. એ કવિ દાદલ વસુંધરા ને સત ચડ્યા રે લો. કવિ દાદ કે છે આ વસુંધરા ને સત ચડ્યા રે લો. કેવી લાગે કે કોઈ રાજપૂતાણી એ બેઠી અગન જાળ જો. કોઈ રાજપૂતાણી જાણે બેઠી અગન જાળ જો. આ સંધ્યા
શ્રાવણ ની રમે હોલીએ રેલો એ સંજા શ્રાવણ ની રમે હો